ઓકે ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આપણે જે પ્રીવિયસ વિડીયો લેક્ચર હતો એની અંદર આપણે જોયું હતું યુનિટ નંબર 1નું સ્ટાર્ટિંગ આપણે ઓવરવ્યૂ જોયું હતું ડોટનેટ ફ્રેમવર્ક. એના પછી ડોટનેટ ફ્રેમવર્કના બેનિફિટ્સ જોયા હતા, ડોટનેટ ફ્રેમવર્ક આર્કિટેક્ચર જોયું હતું અને થોડા ઘણા ડોટનેટ ફ્રેમવર્કના કમ્પોનન્ટ્સ જોયા હતા. બરાબર, એના કન્સેપ્ટ જે બેઝિક આવે કન્સેપ્ટ જોયા હતા. તો આગળ હવે આપણે કન્સેપ્ટ જોઈએ તો એક કન્સેપ્ટ છે માઇક્રોસોફ્ટ ઇન્ટરમીડિયેટ લેંગ્વેજ. બરાબર, MSIL શોર્ટ ફોર્મ છે એનું, માઇક્રોસોફ્ટ ઇન્ટરમીડિયેટ લેંગ્વેજનું MSIL. તો MSIL સ્ટેન્ડ્સ ફોર માઇક્રોસોફ્ટ ઇન્ટરમીડિયેટ લેંગ્વેજ. વી કેન કોલ ઇટ એઝ ઇન્ટરમીડિયેટ લેંગ્વેજ ઓર કોમન ઇન્ટરમીડિયેટ લેંગ્વેજ. બરાબર, એટલે MSILના 3 નામ છે. એક તો તમે MSIL બી કહી શકો, માઇક્રોસોફ્ટ ઇન્ટરમીડિયેટ લેંગ્વેજ, IL બી કહી શકો ઇન્ટરમીડિયેટ લેંગ્વેજ, અથવા તો તમે કોમન ઇન્ટરમીડિયેટ લેંગ્વેજ CIL બી કહી શકો. હવે બેઝિકલી માઇક્રોસોફ્ટ ઇન્ટરમીડિયેટ લેંગ્વેજનું વર્ક શું? તો ડ્યુરિંગ ધ કમ્પાઇલ ટાઈમ ધ કમ્પાઇલર કન્વર્ટ્સ ધ સોર્સ કોડ ઇન્ટુ માઇક્રોસોફ્ટ ઇન્ટરમીડિયેટ લેંગ્વેજ, and Microsoft Intermediate Language is a CPU independent set of instructions that can be efficiently converted to the native code. Okay, during the runtime, common language runtimes just-in-time compiler converts the Microsoft Intermediate Language code into the native code of the operating system. બરાબર, તો વર્કિંગ તમે જુઓ, સમજો જરા કે ઉપર મેં તમને જે ફિગર દેખાડી હતી CLRની. ઓકે, તો તમારો જે સોર્સ કોડ છે VB.NET અથવા તો C#. ઓકે, તો આ જે સોર્સ કોડ જે તે કમ્પાઇલર થ્રુ MSIL કોડની અંદર કન્વર્ટ થશે. બરાબર, એ જે MSIL કોડ છે એ MSIL કોડ જસ્ટ ઇન ટાઈમ કમ્પાઇલર થ્રુ કન્વર્ટ થઈને નેટિવ કોડની અંદર કન્વર્ટ થશે. ઓકે, તો માઇક્રોસોફ્ટ ઇન્ટરમીડિયેટ લેંગ્વેજ એટલે કે એક ટાઈપનો ઇન્ટરમીડિયેટ કોડ કહેવાય. બરાબર છે, એ CPU ઇન્ડિપેન્ડન્ટ હોય, ઇન્સ્ટ્રક્શન્સ જે બી હોય એની અંદર, અને એ જે સેટ આવ્યો ઇન્સ્ટ્રક્શન સેટ, એ જે કોડ આવ્યો એ કોડ અગેન જસ્ટ ઇન ટાઈમ કમ્પાઇલર થ્રુ જે CLRનું છે જસ્ટ ઇન ટાઈમ કમ્પાઇલર, એના થ્રુ કમ્પાઇલ થઈને તમારા ડોટનેટના નેટિવ કોડની અંદર કન્વર્ટ થશે. બરાબર, તો બેઝિક કન્સેપ્ટ MSILનો આ જ હતો કે ભાઈ તમારો જે કોડ છે સોર્સ કોડ એ સૌથી પહેલાં કન્વર્ટ થઈને MSIL કોડની અંદર કન્વર્ટ થશે, અને એ MSIL કોડ ફરીથી જસ્ટ ઇન ટાઈમ કમ્પાઇલરની અંદર કન્વર્ટ થઈને ડોટનેટના નેટિવ કોડની અંદર કન્વર્ટ થશે, અને એ કોડ જે હશે એ CLR એક્ઝિક્યુટ કરશે અને તમને આઉટપુટ આપશે. ઓકે, હવે આગળ વાત કરીએ જસ્ટ ઇન ટાઈમ કમ્પાઇલર. તો એ આપણે જે જોયું કે MSILનો જે કોડ હતો નેટિવ કોડ, બરાબર, એ કોડને જસ્ટ ઇન ટાઈમ કમ્પાઇલર કમ્પાઇલ કરે છે અને ડોટનેટના નેટિવ કોડની અંદર કન્વર્ટ કરે છે. બરાબર, તો CLRનું પોતાનું કમ્પાઇલર જે કહેવાય એને કહેવાય જસ્ટ ઇન ટાઈમ કમ્પાઇલર, JIT. બરાબર, તો જસ્ટ ઇન ટાઈમ કમ્પાઇલર શું કરશે કે જે તમારો MSILનો કોડ હતો એ MSILનો કોડ કમ્પાઇલ કરશે અને એને કન્વર્ટ કરશે ડોટનેટના નેટિવ કોડની અંદર, અને એ જે ડોટનેટનો નેટિવ કોડ આવશે એ ડોટનેટનો નેટિવ કોડ CLR એક્ઝિક્યુટ કરશે. તો જસ્ટ ઇન ટાઈમ કમ્પાઇલરનો કન્સેપ્ટ બી તમને ખબર પડી ગઈ. હવે આગળ જોઈએ મેટા ડેટા. તો મેટા ડેટા શું છે? તો મેટા ડેટાની બેઝિક ડેફિનેશન તો કહીએ આપણે ડેટા અબાઉટ ડેટા. બરાબર ને? તો મેટા ડેટાનું તમને એક એક્ઝામ્પલ આપું કે જે આ ફિગર હતી. તો આની અંદર તમારો સોર્સ કોડ હતો, એક ટાઈપનો ડેટા જ કહેવાય VB.NETનો અથવા તો C#. બરાબર, એ કમ્પાઇલ થઈને તમારો ડેટા છે એની અંદર કન્વર્ટ થયો, માઇક્રોસોફ્ટ ઇન્ટરમીડિયેટ લેંગ્વેજની અંદર કન્વર્ટ થયો. ઓકે, તો એક ડેટા હતો એને તમે કમ્પાઇલ કર્યો અને બીજા ડેટાની અંદર કન્વર્ટ કર્યો, એટલે કે ડેટા અબાઉટ ડેટા. ડેટા એનો એ જ છે પણ થોડા એની અંદર ચેન્જીસ થયા છે, અને એનો એ જ ડેટા તમને બીજા ફોર્મની અંદર મળ્યો છે. તો આને શું કહેવાય? મેટા ડેટા. અગેન MSILનો જે કોડ છે એ MSILનો કોડ તમારા જસ્ટ ઇન ટાઈમ કમ્પાઇલર થ્રુ કન્વર્ટ થઈને ડોટનેટના નેટિવ કોડની અંદર થાય છે કન્વર્ટ. ઓકે, તો એ બી શું થયું? ડેટા અબાઉટ ડેટા. MSILનો જે ડેટા હતો એ કમ્પાઇલ થઈને ફરીથી એના એ જ ડેટા તમને નેટિવ કોડની અંદર મળ્યો. તો આ ડેટા અબાઉટ ડેટાનો જે કન્સેપ્ટ છે એને શું કહેવાશે? મેટા ડેટા. ઓકે, તો મેટા ડેટાનો તમને કન્સેપ્ટ ખબર પડી ગઈ. હવે જોઈશું ડોટનેટ એસેમ્બલી. વોટ ઇઝ એસેમ્બલી? સૌથી પહેલાં તો એસેમ્બલી ઇઝ અ લોજિકલ યુનિટ ઓફ કોડ અથવા તો ગ્રુપિંગ ઓફ ફાઇલ્સ. બરાબર, અલગ અલગ ક્લાસ હોય, બરાબર, એને તમે કમ્બાઈન કરીને એક ફાઇલ બનાવો છો. બરાબર, અને એ અલગ અલગ ફાઇલ્સ જે હોય એ બધી ફાઇલ્સ તમે કોઈ એક જગ્યાએ સ્ટોર કરો છો. તો એ
એ જે જગ્યાએ સ્ટોર કરો છો તો એ ફાઇલ્સ જે છે એને શું કહેવાય? એસેમ્બલી. બરાબર, અલગ અલગ ક્લાસ તમે કમ્બાઈન કરીને એક ફાઇલ બનાવી એને કહેવાય મેનિફેસ્ટ ફાઇલ. બરાબર. આવી મલ્ટિપલ મેનિફેસ્ટ ફાઇલ જે છે, મલ્ટિપલ મેનિફેસ્ટ ફાઇલ જે જગ્યાએ સ્ટોર થશે એને શું કહેવાશે? એસેમ્બલી. એટલે ઇન શોર્ટ, એસેમ્બલી ઇઝ અ લોજિકલ યુનિટ ઓફ કોડ દેટ કન્ટેન્સ કોડ વિથ ધ કોમન લેંગ્વેજ રન ટાઈમ એક્ઝિક્યુટ. એટલે કે તમે જે પ્રોસેસિંગ કરો છો ડોટનેટ ફ્રેમવર્કની અંદર, મલ્ટિપલ સોર્સ કોડ તમારો જે છે, મલ્ટિપલ સોર્સ કોડ અલગ અલગ ક્લાસનો યુઝ કરીને એક જગ્યાએ કમ્બાઈન થાય છે એક ફાઇલની અંદર, એને કહેવાય મેનિફેસ્ટ. અને એ મેનિફેસ્ટ અલગ અલગ ભેગી થઈને એક એસેમ્બલી બનાવશે, એને રેડી કોડ કહેવાય. શું કહેવાય? કે ભાઈ તમારો કોડ એક્ઝિક્યુટ થવા માટે રેડી હોય એવો બધો કોડ તમે અલગ અલગ મેનિફેસ્ટની અંદર સ્ટોર કરો છો અને પછી જે જગ્યાએ તમે મૂકો છો એ જગ્યાને શું કહેવાય? એ ગ્રુપને શું કહેવાય? એસેમ્બલી. ઓકે. ડોટનેટની અંદર એસેમ્બલીઝ તમે જુઓ તો પ્રોસેસ એસેમ્બલીઝ કહેવાય કે જે .exe નામની ફાઇલ્સ તમે જે કલેક્ટ કરેલી હોય અલગ અલગ કોડનો કન્વર્ટ કરીને, તો એને કહેવાય એક EXEની એસેમ્બલી, એને કહેવાય પ્રોસેસ એસેમ્બલી. બરાબર. પછી .dll ફાઇલ્સ, જે મલ્ટિપલ DLL ફાઇલ હોય તમારા એપ્લિકેશન અથવા તો ડેસ્કટોપ વિન્ડો એપ્લિકેશન અથવા તો વેબ એપ્લિકેશનની અંદર, તો એને તમે DLL ફાઇલ્સ અલગ અલગ કલેક્ટ કરીને જે જગ્યાએ સ્ટોર કરો તો એને શું કહેવાશે? લાઇબ્રેરી એસેમ્બલીઝ. બરાબર. તો આવી મલ્ટિપલ સેમ ટાઈપની ફાઇલ્સ હોય એ તમે એક જગ્યાએ કલેક્ટ કરીને મૂકો છો તો એ કન્સેપ્ટને કહેવાશે એસેમ્બલી. હવે એસેમ્બલી બે ટાઈપ્સની હોય, પ્રાઇવેટ એસેમ્બલી એન્ડ પબ્લિક એસેમ્બલી અથવા તો શેર્ડ એસેમ્બલી. પ્રાઇવેટ એસેમ્બલી કોને કહેવાશે? કે એસેમ્બલી પર્ટિક્યુલરલી યુઝડ ફોર ઇન્ડિવિજ્યુઅલ એપ્લિકેશન. એટલે કે કોઈ એક જ એપ્લિકેશન માટે તમે આખી એસેમ્બલી યુઝ કરતા હોય, પર્ટિક્યુલર એક જ એપ્લિકેશન માટે, તો એને શું કહેવાય? પ્રાઇવેટ એસેમ્બલી. ઓકે. અને પબ્લિક એસેમ્બલી કોને કહેવાશે? કે મલ્ટિપલ એપ્લિકેશન્સ. બરાબર. તમે ડોટનેટ ફ્રેમવર્કની અંદર ઘણી બધી એપ્લિકેશન્સ બનાવેલી છે, એ બધી એપ્લિકેશન માટે તમે સિંગલ એસેમ્બલી યુઝ કરો તો એને કહેવાશે શેર્ડ એસેમ્બલી અથવા તો પબ્લિક એસેમ્બલી. ઓકે. એઝ ધ નેમ સજેસ્ટ, બંનેના ટાઈપ પ્રાઇવેટ છે એટલે કે કોઈ એક જ એપ્લિકેશન માટે યુઝ થશે, અને શેર્ડ અથવા તો પબ્લિક છે તો મલ્ટિપલ એપ્લિકેશન માટે તમે એનો યુઝ કરી શકો છો. ઓકે. બીજો એક કન્સેપ્ટ છે તમારો ગાર્બેજ કલેક્શન અથવા તો મેમરી મેનેજમેન્ટ. આગળ આપણે સમજાવી દીધેલું છે, એકવાર ફરીથી તમને સમજાવ્યું કે ગાર્બેજ કલેક્શન કોને કહેવાય. તો બેઝિક એની ડેફિનેશન કહું કે વેન ઓબ્જેક્ટ્સ આર નોટ રિફર્ડ ઇન ટુ યોર એપ્લિકેશન ઓર યોર પ્રોગ્રામ. બરાબર. ઘણીવાર એવું થતું હોય કે તમે કોઈ પ્રોગ્રામ અથવા તો કોઈ કોડ બનાવી દીધો, એને એક્ઝિક્યુટ બી કરી દીધો, પણ હવે તમારા એપ્લિકેશનની અંદર એની કોઈ જરૂર નથી. કે વેન ઓબ્જેક્ટ્સ ઓર ક્લાસ આર નોટ રિફર્ડ ઇન ટુ યોર પ્રોગ્રામ ઓર એપ્લિકેશન, then CLR automatically removes that objects and classes and frees the memory. બરાબર. તમે કોઈ એપ્લિકેશનની અંદર એવા ઓબ્જેક્ટ અથવા તો ક્લાસ ક્રિએટ કર્યા હતા કે જેની હવે તમારે જરૂર નથી, તો CLR શું કરશે? એવા જે જરૂર ના હોય એવા ઓબ્જેક્ટ અને ક્લાસને ઓટોમેટિકલી રિમૂવ કરશે. આ કન્સેપ્ટને કહેવાશે ગાર્બેજ કલેક્શન. બરાબર. જે મેમરીની તમારે જરૂર નથી એ મેમરી CLR ઓટોમેટિકલી રિમૂવ કરે છે. એ કન્સેપ્ટને કહેવાશે ગાર્બેજ કલેક્શન. હવે ગાર્બેજ કલેક્શનનો મેઇન બેનિફિટ શું? કે અનનેસેસરી જો મેમરી છે એ મેમરીને શું કરે છે? CLR ફ્રી કરે છે. બરાબર. તો એ શું કહેવાય? પ્રોવાઇડ્સ ઇફિશિયન્ટ મેમરી મેનેજમેન્ટ. બરાબર. જે મેમરી ફ્રી થઈ તો તમારે જે જગ્યાએ બીજી જરૂર છે એનું કોડિંગ તમે એ મેમરીની અંદર સ્ટોર કરી શકો છો. ઓકે. તો એને શું કહેવાય? પ્રોવાઇડ્સ ધ એફિશિયન્ટ મેમરી મેનેજમેન્ટ. ગાર્બેજ કલેક્શનનો મેઇન બેનિફિટ આ જ છે કે મેમરી મેનેજમેન્ટ સારું એવું તમને પ્રોવાઈડ કરશે. ઓકે. તો આ બધા કન્સેપ્ટ હતા ડોટનેટ ફ્રેમવર્કના આપણા, જે કન્સેપ્ટ આપણે ડિટેલની અંદર ડિસ્કસ કર્યા છે. ઓકે. બીજો એક કન્સેપ્ટ છે નેમ સ્પેસ. બરાબર. તો નેમ સ્પેસ આર ધ વે ટુ ઓર્ગેનાઇઝ ડોટનેટ ફ્રેમવર્ક ક્લાસ લાઇબ્રેરી ઇન્ટુ અ લોજિકલ ગ્રુપિંગ એકોર્ડિંગ ટુ ધેર ફંક્શનાલિટીઝ. બરાબર. નેમ સ્પેસ એ બહુ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, ઘણીવાર એક્ઝામની અંદર આવે છે. એકચ્યુઅલમાં શું છે નેમ સ્પેસ? તો ડોટનેટ ફ્રેમવર્ક છે ઇનબિલ્ટ ઘણા બધા ક્લાસીસ પ્રોવાઈડ કરે છે તમને. બરાબર. જે આગળ આપણે ફ્રેમવર્ક ક્લાસ લાઇબ્રેરી અને બેઝ ક્લાસ લાઇબ્રેરી જોયું હતું, તો એની અંદર એવા ઘણા બધા ક્લાસીસ છે ઇનબિલ્ટ કે જે તમને યુઝ કરવા માટે ડોટનેટ ફ્રેમવર્ક પ્રોવાઈડ કરે છે. તો આ બધા ડોટનેટ ફ્રેમવર્કની જેટલા બી ક્લાસ છે તો એની એક લાઇબ્રેરી બનાવેલી હોય છે. તો જે સેમ ટાઈપના ક્લાસ તમે કલેક્ટ કરીને જે લાઇબ્રેરી બનાવો છો, તો એ જે
સેમ ટાઈપના ક્લાસ છે એને એક્સેસ કરવા માટે તમે એક નામ આપો છો, એ ગ્રુપને તમે એક નામ આપો છો, એને શું કહેવાય? નેમ સ્પેસ. બરાબર. ફોર એક્ઝામ્પલ તમે કોઈ ડેટાબેઝ રિલેટેડ વર્ક કરો છો, તો ડેટાબેઝ રિલેટેડ વર્ક કરવા માટે તમારે એસક્યુએલ કનેક્શન, એસક્યુએલ કમાન્ડ, બરાબર, ડેટા એડેપ્ટર, ડેટા રીડર, બરાબર, લાસ્ટ યુનિટમાં તમારા આ બધા કન્સેપ્ટ ભણવાના આવશે. તો આ બધા ક્લાસીસ છે, ઇનબિલ્ટ ક્લાસીસ ફોર ધ ડેટાબેઝ રિલેટેડ વર્ક, અથવા તો ADO.NETના જે ઇનબિલ્ટ ક્લાસીસ કહેવાય તમે કહી શકો. તો એ બધા ક્લાસીસ તમે કોઈ એક એવી નેમ સ્પેસ લખશો કોડિંગની અંદર કે જેનાથી તમને અવેલેબલ થશે. બરાબર. એનું એક નેમિંગ આપી દીધું કે ભાઈ આ તમે કોડિંગ કરશો તો એનાથી તમને ડેટાબેઝ રિલેટેડ ક્લાસીસ અવેલેબલ થશે. તો એ કન્સેપ્ટને શું કહેવાશે? નેમ સ્પેસ. ઓકે. તો નેક્સ્ટ વિડીયોની અંદર હવે આપણે જોઈશું ડિફરન્સ બિટવીન ક્લાસિક ASP એન્ડ ASP.NET. બરાબર. અત્યાર સુધી આપણે યુનિટ 1ની અંદર જે મોસ્ટલી થિયરિટિકલ પોર્શન હતો એ બધો કવર કરી લીધો છે. ઓવરવ્યૂ ઓફ .NET ફ્રેમવર્ક, બેનિફિટ્સ ઓફ .NET ફ્રેમવર્ક, .NET ફ્રેમવર્ક આર્કિટેક્ચર અને અલગ અલગ બેઝિક કન્સેપ્ટ ઓફ .NET ફ્રેમવર્ક. ઓકે. નેક્સ્ટ વિડીયોની અંદર હવે આપણે એક ડિફરન્સ જોઈશું, ડિફરન્સ બિટવીન ક્લાસિક ASP એન્ડ ASP.NET, અને એના પછી આગળના વિડીયોની અંદર આપણે જોઈશું વિઝ્યુઅલ સ્ટુડિયોનો ઓવરવ્યૂ. બરાબર. પ્રેક્ટિકલ તમે જે કરો છો .NETની અંદર, તો એ પ્રેક્ટિકલ માટે કયું ટૂલ યુઝ કરો છો અને એનો ઓવરવ્યૂ એટલે કે કઈ ટાઈપનું એ હોય છે એ આપણે બતાવીશું. ઓકે. તો આગળનો કન્સેપ્ટ હવે આપણે જોઈશું નેક્સ્ટ લેક્ચરની અંદર.